સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આજે 21 ઓક્ટોબર એટલે કે પોલીસ શહીદ સંભાળના દિવસ છે। ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા સંભાળના દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સુરત ખાતે સમગ્ર કાર્યક્રમ યોજાયો, જ્યાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ સંભાળના દિવસનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આયોજનમાં ખાસ ઉપસ્થિત જોવા મળ્યા। ત્યારે નાયબ મુખ્યમંત્રીએ શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। સુરત ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે 21 ઓક્ટોબર પોલીસ શહીદ સંભાળના દિવસ છે, ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા સંભાળના દિવસ નિમિત્તે કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ સંભાળના દિવસનું ખાસ આયોજન કરાયું। ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આયોજનમાં ખાસ ઉપસ્થિત જોવા મળ્યા। નાયબ મુખ્યમંત્રીએ શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી। ત્યારે ખાસ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં હાજર જોવા મળ્યા હતા। આજે 21 ઓક્ટોબર પોલીસ શહીદ સંભાળના દિવસ છે, જેના નિમિત્તે સુરત પોલીસ કમિશનર દ્વારા સંભાળના દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો। 191 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશ માટે ફરજ બજાવતા પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે। તેમાં ગુજરાત પોલીસના 3 જાંબાજ સાથીઓ બી સામેલ છે। આપણે સૌ આજે વીર શહીદોને અને તેમના પરિવારને સલામ કરીએ છીએ। अपना गुजरात राज्यમાંથી બી 3 અમારા જવાનો અને અધિકારીઓ શહીદ થયા છે। જો એના પરિવાર સાથે બસ સુરત શહેર પોલીસ સાથે છે। જો આજે સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અમારા જો પોલીસ સંભાળના દિવસ પરેડ હોય છે, આમાં માનની ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ હાજર રહેલ અને શ્રદ્ધાંજલિ આપી અમારા શહીદોના। અને આજના દિવસ એક એવા દિવસ હોય છે કે અમે લોકો મક્કમતા સાથે જો આ નિર્ણય પણ લઈએ છીએ કે અમારા ભારતીય સંવિધાન, અમારા લોકો એના રક્ષા કરવા માટે જો અમે લોકો કોઈ કસર બાકી નહીં રાખીશું।